ધ સિમ્પલી સલાડ વિશે અમને કંઈ ના નોલેજ હતું ના એવું કંઈ માઇન્ડમાં હતું કે આવું કંઈક ચાલુ કરવું છે. બહુ પહેલાં એક જ્યોતિષે એવું કીધું હતું કે તું ભજીયાની લારી નાખીશ તો પણ ચાલશે. ધ સિમ્પલી સલાડને 5 વર્ષ થયા, એટલે મમ્મા માટે એક નાનું બીજું બેબી જ છે. અમદાવાદ અને મુંબઈ જેવા 2 શહેરોના જવાબદારી લેતા હોય લોકોને હેલ્ધી ખવડાવવાની, તો દિવસ ક્યારે ચાલુ થઈને ક્યારે પતી જાય નથી ખબર પડતી. મમ્માની જે એજ પર આજે મમ્મા છે એ એક અનુભવ લાવે છે અને એ અનુભવમાં ઘણી બધી શીખ છે. આ બહુ સુપરફિશિયલ લાગશે જ્યારે હું કહીશ કે સલાડની અંદર પ્રેમ પણ હોય છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને પેલો શ્લોક યાદ છે? આપણને ભણવામાં આવતો જ હશે. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત સર્વમ પુનર્લભ્યમ ન શરીરમ પુનઃ પુનઃ. આનો અર્થ શું? જીવનમાં તમને શત્રુ, મિત્રો, પત્ની, પતિ કે બીજી કંઈ પણ આવતી મુસીબતો બધું ફરીથી આવશે. સક્સેસ ફરીથી આવશે, ફેલિયર ફરીથી આવશે. બસ એક વસ્તુ છે જે તમને ફરીથી મળશે નહીં, અને એ છે તમારું શરીર. એટલે જ્યાં સુધી તમે તમારા શરીરનો સદુપયોગ કરી શકો એટલો તમે કરો, કારણ કે એક જ શરીર મળ્યું છે અને એનો બને એટલો સરસ ઉપયોગ આપણે આ જીવનમાં કરવાનો છે. પણ હવે વિચાર એ આવે કે આપણે શરીરથી સદુપયોગ કરવો તો છે, પણ એના માટે આપણે શરીર બી તો સાચવવું પડે. આપણે આપણા જ હેલ્થમાંથી ઊંચા ના આવીએ તો આપણે કોઈ બીજાની મદદ કેવી રીતના કરી શકીએ? વેલ, તો એના માટે એક ક્વેશ્ચન આવે કે આપણે આપણી હેલ્થનું ધ્યાન કેવી રીતના રાખવું. તો એના માટે ઇંગ્લિશમાં એક મસ્ત વાક્ય છે કે યુ આર વોટ યુ ઈટ. તમે એ છો કે જે તમે ખાઓ છો. હવે આ વસ્તુ ખાલી ખાવાનાને લઈને નહીં, પણ તમે જે વસ્તુ જુઓ છો, જે વસ્તુ સાંભળો છો, જે વાતાવરણમાં રહો છો, એ બધાને લઈને તમે આ અપનાવી શકો છો કે યુ આર વોટ યુ કન્ઝ્યુમ. તો બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. આપણે બને એટલું હેલ્ધી ખાવું જોઈએ. અને આજના આ બર્ગર, પિઝા અને ફાસ્ટ અને જંક ફૂડવાળા માહોલમાં અત્યારે હજુ એવા અમુક લોકો છે કે જે લોકો એમની હેલ્થ માટે બહુ જ ધ્યાન રાખે છે. પણ માત્ર એમની હેલ્થ માટે જ નહીં, એ લોકો એવા વેન્ચર્સ ઊભા કરે છે જેનાથી આ માનસિકતા, આ સદવિચાર કે આપણે પોતાની હેલ્થનું ધ્યાન રાખવું પડશે, એ લોકો સુધી પહોંચે છે. અને એ લોકો સુધી પહોંચ્યા પછી એ લોકોને એ સહુલિયતથી મળી રહે એ માટે એ એક એન્ટરપ્રેન્યોરશિપ ચાલુ કરે છે. છે ને મસ્ત વાત? અને આ એટલી ઇમ્પોર્ટન્ટ વાત ના લાગી હોય તો હવે બેસ્ટ વાત એ છે કે આ વ્યક્તિ હજી જેન ઝી કેટેગરીમાં આવે છે. તો આટલી યંગ એજે આટલા સુંદર વિચાર સાથે જે વ્યક્તિ આપણને હેલ્ધી ખાવા અને હેલ્થ માટે એકદમ કોન્શિયસ કરે છે, આપણને જગાડે છે, એવા આજના આપણા મહેમાન છે સોહમ પાઠક. તો ચાલો એમની સાથેની વાતચીત આપણે શરૂ કરીએ. નમસ્તે. નમસ્તે, ગુડ મોર્નિંગ ગુજરાત. અને આઈ એમ વેરી હેપી કે આજે મને અહીંયા મોકો મળ્યો છે શેર કરવાનો કે અમે કઈ રીતે સ્ટાર્ટ કર્યું ધ સિમ્પલી સલાડ. અને મારું નામ સોહમ પાયલ પાઠક છે. સ્ટાર્ટઅપ મેં મારા મધર સાથે સ્ટાર્ટ કર્યું છે અને એમનું નામ મારા નામમાં આવે છે, કારણ કે આજે હું જે છું એમના લીધે છું. અરે વાહ. બસ, તો શરૂઆત તો એનાથી જ કરીએ કે ધ સિમ્પલી સલાડ જે તમારું વેન્ચર છે એનો આઈડિયા ક્યાંથી આવ્યો અને એ શરૂઆત કેવી રીતે થઈ? ડાઉન ધ લાઇન 5 વર્ષ પહેલાંની વાત કરું તો ધ સિમ્પલી સલાડ વિશે અમને કંઈ ના નોલેજ હતું ના એવું કંઈ માઇન્ડમાં હતું કે આવું કંઈક ચાલુ કરવું છે. મારા મધરનો પેઇંગ ગેસ્ટનો બિઝનેસ હતો 2007થી લઈને 2020 સુધી, જ્યાં સુધી કોવિડ ના આવ્યું. અને મને એકલા હાથે મોટો કર્યો છે એમણે. બહુ બધી સ્ટ્રગલ અને હાર્ડશિપથી એમણે મને મોટો કર્યો છે. તો મને એક એવી લાઈફ આપી હતી કે મને કોઈ પણ વસ્તુ ઘટે નહીં, બધું જ મને એક પેમ્પર કર્યું હતું બહુ સારી રીતે, અને જે માંગ્યું એ આપ્યું હતું. પણ જ્યારે એ સિચ્યુએશન આવી 2020ની કે કોવિડ આવ્યું અને અમારો આ બિઝનેસ ટોટલી લોસમાં જતો રહ્યો, ત્યારે પહેલી વાર કહેવાય ને કે એક માતા તરીકે કે એક પિતા તરીકે એમના દીકરા કે દીકરી સાથે એક ફાઇનાન્શિયલ વાત કરવી કે ફાઇનાન્શિયલ પરિસ્થિતિની શેર કરવું બહુ અઘરું હોય છે. પણ મારા મધરે વાત કરી મારી સાથે અને મને શેર કર્યું કે હવે આપણે ટોટલી આ બિઝનેસ ઝીરો થઈ ગયો છે અને સેવિંગ્સ પણ નથી, તો આપણે કંઈક
બીજું ચાલુ કરવું પડશે જેનાથી ઘરમાં ઇન્કમ આવે. તો ત્યારે અમને એ જ વિચાર આવ્યો કે શું કરશું, અને મારી પાસે ત્યારે 2 ઓપ્શન હતા. કાં તો હું મમ્માને કહું કે ના, મને જે વસ્તુ આપી હતી, જે ફેસિલિટી, જે પેમ્પર જે રીતે કર્યું તે મને પાછું આપો, મને આ લાઈફ નથી જોતી, અને કાં હું એમની સાથે આ સ્ટ્રગલમાં જોડાઉં અને કંઈક કરીએ, અને મે બી એક દિવસ એવો આવશે કે જ્યારે આમાંથી અમે બહાર આવી શકશું. તો મેં બીજો ઓપ્શન ચૂઝ કર્યો, અને આજે ધ સિમ્પલી સલાડ ને 5 વર્ષ થયા. એટલે મમ્મા માટે એક નાનું બીજું બેબી જ છે, જેમ હું છું એવી રીતે, અને એવી રીતે જ અમે એને મોટું કર્યું છે. અને ઘણું બધું મને શીખવા મળ્યું છે એ પ્રોસેસમાં. પણ યસ, ધ સિમ્પલી સલાડ એક 5 વર્ષ જૂની બ્રાન્ડ છે. અને એકદમ પર્સનલ લેવલથી શરૂ થયેલી, એકદમ ગ્રાઉન્ડેડ ફિલિંગ સાથે, એકદમ બેઝિક થોટ સાથે થઈ છે કે વી નીડ ટુ ડુ સમથિંગ અબાઉટ ધ ફેમિલી, અને એની સાથે શરૂ થયેલી છે. એટલે ઓબ્વિયસલી એ ગ્રાઉન્ડેડ રૂટેડ છે. પણ તમે શરૂ કરી અને હવે તો ત્યારે આ જ કેમ, ધ સિમ્પલી સલાડ જ કેમ? કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈ એન્ટરપ્રિન્યોરશિપ વેન્ચર શરૂ કરો તો એનો એક બેઝિક છે કે તમે માર્કેટને રિસર્ચ કરો. માર્કેટ રિસર્ચમાં તમને જ્યાં ગેપ દેખાય એ તમે ફીલ કરો તો તમે ડેફિનેટલી સક્સેસ મળશે. તો એવો કોઈ રિસર્ચ તમે કર્યો તો હાઉ ડીડ યુ કમ અબાઉટ કે મારે આ ધ સિમ્પલી સલાડ વેન્ચર કરવું છે? સો આપણે કોઈ પણ બિઝનેસ નવો ચાલુ કરતા હોય તો એની પહેલાં રિસર્ચ કરવું, કે એના વિશે જાણ કરવું, કે એ એકચ્યુઅલી એ સિટીમાં કે એ જગ્યામાં એની રિક્વાયરમેન્ટ છે કે નહીં, એની ડિમાન્ડ શું છે, સપ્લાય શું છે, એ જોવું બહુ જરૂરી હોય છે. પણ ઘણા બિઝનેસીસ રિસર્ચ ને ડેવલપમેન્ટને એના પગ પર ચાલુ નથી થતા. ઘણા બિઝનેસીસ જે તમારી સિચ્યુએશન, તમારા હાલાત હોય છે એના ઉપર ચાલુ થાય છે, અને આ એ જ રીતે ચાલુ થયો હતો. અમે જોતા હતા કે અમારી આજુબાજુ જે લોકોને કોવિડ થતું હતું ત્યારે એક જ વસ્તુ અને એક જ વર્ડ બધાના માઇન્ડ પર આવતો હતો, ઇમ્યુનિટી. કે આમની ઇમ્યુનિટી લો છે એટલે એમના ચાન્સીસ ઓછા છે. અને જ્યારે આવું સાંભળતા હતા ત્યારે બહુ ડર લાગતો હતો કે આપણી ઇમ્યુનિટી ઓછી ના થઈ જાય. તો અમે લોકોએ જોયું કે અમારા બિલ્ડિંગના નીચે સ્વિગી, ઝોમેટોના જે ડિલિવરી પર્સનો એ બહુ આવે છે, અને એવા સમયમાં પણ લોકો બહારનું ખાવાનું નહોતા છોડી રહ્યા. તો ત્યારે એવું થયું કે અગર બહારથી જ લોકોને મંગાવવું છે તો કેમ હેલ્ધી કેમ ના મંગાવે? તો ત્યારે મમ્માએ મને કીધું કે આપણે ઘરેથી હેલ્ધી ફૂડનું ચાલુ કરીએ, અને જે કોવિડ પેશન્ટ છે એમને આપણે ટાર્ગેટ કરીએ, અને કોવિડ પેશન્ટ આપણું ફૂડ ખાશે તો એમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે, એ કોવિડમાંથી બહાર આવી શકશે, અને વન ડે નોન કોવિડ પેશન્ટ જે નથી, જેમને કોવિડ તો એ લોકો પણ ખાશે, અને આ વસ્તુ ધીમે ધીમે ફેલાશે. અને ફૂડ બિઝનેસ જ કેમ? તો મારા મધર એ મને કીધું હતું કે ત્યારે એમને બહુ પહેલાં એક જ્યોતિષે એવું કીધું હતું કે તું ભજીયાની લારી નાખીશ તો પણ ચાલશે. તો ફૂડ બિઝનેસમાં એમનું લખાયેલું હતું કે એ કરશે તો એમને સારું એમાં ફળ મળશે. તો એટલે જ અમે આ ચૂઝ કર્યું, અને ઇટ વોઝ બહુ જ નાનો એક આઈડિયા કે અમે વિચાર્યું, અને અમે પછી બહુ કંઈ વેઇટ ના કર્યું, બસ તરત ચાલુ કર્યું, અને સ્વિગી ને ઝોમેટોના માધ્યમથી અમે સ્ટાર્ટ કર્યું હતું. વાહ! અને જેમ તમે કીધું કે તમારા મમ્મી આમાં બહુ જ જોડાયેલા છે, એમના વિચાર અને એમનીને તમે કલ્ટિવેટ કર્યું છે સાથે મળીને, કો પાર્ટનર્સ છો તમે. તો એમની પાસે એક્સપિરિયન્સ છે, અને તમારી સાથે એક નવું કંઈક કરવાની જે અત્યારની જનરેશનમાં કેવી રીતના કોઈ વસ્તુ ચાલશે એની સમજ તમારામાં કદાચ વધારે હશે. તો તમારા બંનેનું સાથે આ બિઝનેસ હેન્ડલ કરવું કેવી રીતના થાય છે? હાઉ ડુ યુ પ્રોસેસ બોથ ઓફ યુ ટુગેધર? તમે ડિવાઈડ કર્યું છે કે તમે આ કરશો, તમે આ એવું કંઈક? સો જ્યારે પણ એક મધર સન ડુઓ, અમને એક ટેગ આપવામાં આવે છે મધર સન ડુઓ તરીકે, તો અમે એક બોન્ડિંગ બહુ જ સરસ છે અમારું બંનેનું. અને જ્યારે એ મધર સન ડુઓ અમે ફાઉન્ડર કો ફાઉન્ડરની અંદર જઈએ ને ત્યારે ઘણું બધું શીખવા મળે, કારણ કે મમ્માની જે એજ પર આજે મમ્મા છે એ એક અનુભવ લાવે છે, અને એ અનુભવમાં ઘણી બધી શીખ છે, અને એ અમારા જેવા યંગસ્ટર માટે બહુ કામની છે. કારણ કે આ સમય એવો હોય છે જ્યારે તમે સાચી રાહ અને ખોટી રાહ વિશે તમને કહેવામાં આવતું હોય છે કે સાચું શું છે અને ખોટું શું છે, અને મને બહુ સારી રીતે શીખવા મળ્યું. મને 1-2 વસ્તુ એવી છે જે હું શેર કરવા માગું છું કે મેં મમ્માને, હું 12-13 વર્ષનો હતો, નાનો હતો, ત્યારથી જ જોયું છે કે મમ્મા એક રૂલથી જ ધંધો કરે છે કે ધંધો કરવો પણ નીતિથી કરો, કે કોઈનું બી ખોટું ના થવું જોઈએ. તો અમે હંમેશા એ જ વિચારીને ધંધો કર્યો,
અને બીજું કે મમ્મા આજે જે પ્રેમ સલાડમાં નાખે છે બનાવવામાં, મે બી આ બહુ સુપરફિશિયલ લાગશે જ્યારે હું કહીશ કે સલાડની અંદર પ્રેમ પણ હોય છે, પણ જ્યારે આપણા માટે આપણી મમ્મી બનાવે છે, આજે જે પણ મમ્મીઓ મને સાંભળી રહી હશે એ લોકો અગ્રી કરશે મારી સાથે કે જ્યારે બી આપણે આપણા દીકરા માટે કે આપણા ઘરના લોકો માટે કે દીકરી માટે કોઈના પણ માટે જમવાનું બનાવીએ છીએ તો આપણે હંમેશા જમવાનું બનાવતા પહેલાં વિચારીએ છીએ કે એમને કેવું લાગશે, અને એ થોટ પ્રોસેસ મગજમાં હોય અને એ જમવાનું સારું જ બને. એ પછી મે બી થોડુંક બળેલું પણ હશે ને તો પણ છોકરાઓને ભાવશે. તો આ જ થોટ પ્રોસેસથી મધર્સ આપણા માટે પ્રેમથી બધું બનાવતા હોઈએ છીએ. એટલે બધાને પોતપોતાની મમ્મીનું ભાવતું, એવી રીતે મને ભાવતું હતું, પણ બસ મેં મારા સુધી સીમિત ના રાખ્યું, મેં એને બધા માટે ઓપન કરી દીધું કે મારું મમ્માનું બનાવેલું જમવાનું બધા સુધી પહોંચે એવું એક પ્લેટફોર્મ આપ્યું. અને મારું કામ ખાલી પ્લેટફોર્મ આપવાનું હતું, અને એ પ્લેટફોર્મ આપણે એટલે કે જેનઝી જે યંગ વ્યુઅર્સ મને સાંભળે છે એ આપણે જ આપી શકીએ છીએ આપણા મધર્સને કે આપણા ફાધર્સને કે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સને, જેને બી આવી શોખ છે, જેમને આવું પ્લેટફોર્મ નથી મળી રહ્યું પણ એમને કરવું છે. તો આઈ થિંક જેનઝીનું કામ એ પણ છે કે પ્લેટફોર્મ આપે. રાઈટ. અને તમે કહ્યું એમ કે બહુ બધી શીખ મળી હશે, તો તમે એવી કોઈ શીખ શેર કરી શકો છો અમારા વ્યુઅર્સ સાથે કે જે તમારા મધરે તમને આપી હોય અને એનાથી તમારામાં બહુ જ બદલાવ આવ્યો હોય, ડિસિઝન મેકિંગને લઈને કે કોઈ પણ હાઉ ટુ લીવ યોર લાઈફ પણ હોઈ શકે? યસ. સો ઘણી વખત હું જ્યારે પણ હમણાંની રિસન્ટની વાત કરીશ કે શાર્ક ટેન્ક થયું તો તમે યંગ એજ પર હો તો તમે નેશનલ ટેલિવિઝન પર આવો, તમને આટલા લોકો ઓળખવા લાગે તો ક્યાંક તમને એવું ફીલ થાય કે તમે કંઈક છો, અને એ એકચ્યુઅલી યંગ એજમાં હોય એટલે તમને ખબર ના પડે કે તમારું બિહેવિયર કઈ રીતે ચેન્જ થઈ જાય. એટલે એ એકચ્યુઅલી કંઈક છું એ હોવું જ એક બહુ ખોટી વસ્તુ છે, અને એ વસ્તુ મને મમ્માએ હંમેશા રિમાઇન્ડર આપ્યું છે કે આપણે ઝીરોથી ચાલુ કર્યું હતું એ આપણે ક્યારેય ભૂલવાનું નથી, અને આપણે જે લોકો સાથે કામ કર્યું હતું આજે પણ અમે એ લોકો સાથે એસોસિએટેડ છે અને એ લોકો અમારી ટીમમાં છે. તો અમે એ નથી ભૂલતા કે અમે એમની સાથે કયા વેલ્યુઝથી અને કયા ટાઈમે એ ચાલુ કર્યું તેમની સાથે. અને મને એક જ વસ્તુ કહે છે કે સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ તો આપણે પગ જમીન પર મૂકીએ છીએ, આપણે પગ હવામાં નથી મૂકતા. તો એ વસ્તુ મગજમાં રાખીને જ ચાલું છું, અને એ જ હમ્બલનેસથી આપણે આપણું કામ કરવાનું છે. બધા જોવે જ છે કે આપણે શું કરીએ છીએ, મે બી એનો ધીમે ધીમે આપણને ફળ મળશે. બિલકુલ મળી રહ્યું છે. અને હજી તમે ગ્રો કરશો બિકોઝ થોટ સારો છે અને અત્યારે બહુ જ જરૂરી છે. ઘણા લોકો એવું કહે છે કે એટલું ખરાબ ખાવાનું જીવન થઈ ગયું છે ને લોકોનું, અને એવું ખવાય છે ને આજકાલ કે હેલ્થકેર સેક્ટરમાં તમે આજકાલ ઇન્વેસ્ટ કરો તો તમે કમાશો, એવું ઘણા લોકો કહે છે, અને ઇટ્સ સેડલી ઇટ ઇઝ ફેક્ટ. તો એ સમયે ધીસ ઇઝ બહુ નોબલ કામ કરી રહ્યા છે એવું મને લાગે છે. પણ કમિંગ બેક ટુ યોર યંગ એજ, અને તમે કીધું કે આ એજ પર બિઝનેસ એક સંભાળવો એ ટફ હોય, અત્યારે ખાલી એમ સમજાવો કે હાઉ ઇઝ યોર રૂટીન લાઈક? ઓકે. સો હું જેમ યંગ વ્યુઅર્સ મને સાંભળતા હશે, તમે લોકો પણ લેટ ઉઠતા હશો તો હું પણ માનીશ એ વસ્તુને કે હું પણ લેટ જ ઉઠું છું. હું સવારે 7:30-8 વાગે ઉઠું છું, એટલો વહેલો નથી ઉઠતો. મારા મધરનું રૂટીન 4:30 વાગે ચાલુ થાય છે બિકોઝ એ આખું સેલેડનું પ્રોસેસ જોવે છે. સલાડની જે વસ્તુઓ આવે, જે શાકભાજી આવે એ ફ્રેશ છે કે નહીં, એનું હાર્વેસ્ટ કેવું છે, એ કેટલું સાફ સુથરું છે, એ બધું એ જોવે છે. અને હું ઉઠ્યા પછીનું જે બધું કામ છે, એટલે કે જે માર્કેટિંગ માટે અમારે જે વિડીયોઝ લેવાના હોય કે અમારે જે કસ્ટમર સાથે વાત કરવાની હોય કે ઓર્ડરનું પેકેજિંગ કઈ રીતે થશે, ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થશે, એ બધુંમાં હું ઇન્વોલ્વ હોઉં છું. પણ જે મેઇન હાર્ટ ઓફ ધ બિઝનેસ છે, જે સેલેડ બનાવવાનું, એ મમ્મા જોવે છે. પહેલાં એવું હતું કે હું ભણતો હતો છેલ્લા 4 વર્ષથી, તો એ મારું રૂટીન હતું કે મને બપોરે ભણવાનો સમય મળતો હતો, અને રિસન્ટલી મારું ભણવાનું પતી ગયું. તો હવે એ જ ટાઈમ હું અમારું જે બીજું આઉટલેટ છે એને આપું છું. અને એ 15 ડેઝ અમે લોકો અમદાવાદમાં હોઈએ છીએ, અને 15 ડેઝ અમે મુંબઈમાં રિસેન્ટલી સ્ટાર્ટ કર્યું છે. તો અમે મુંબઈને આઉટલેટને ટાઈમ આપીએ છીએ. અને ઓલમોસ્ટ શેડ્યુલ એવું છે કે જ્યારે તમે અમદાવાદ અને મુંબઈ જેવા બે શહેરોના જવાબદારી લેતા હોય લોકોને હેલ્ધી ખવડાવવાની, તો દિવસ ક્યારે ચાલુ થઈને ક્યારે પતી જાય નથી ખબર પડતી, પણ મજા આવે છે. રોજના 350 થી 400 લોકોને અમે સલાડ ખવડાવીએ છીએ, હેલ્ધી કરીએ છીએ, અને એક બહુ જ સારું અમને એનાથી જાણવા પણ મળે છે કે ધીમે ધીમે
આપણા જે અમદાવાદના લોકો છે એ કેવી રીતે ફાફડા જલેબીથી સલાડ તરફ જઈ રહ્યા છે, અને એ જ વસ્તુ મારા શેડ્યુલમાં પણ એડ થઈ ગઈ છે કે હવે એક ટાઈમ ફિક્સ કરી દીધું છે કે સેલેડ ખાવાનું જ છે. તમે મને જોઈ શકો છો કે હું આ બોડીમાં છું, તો એનું કારણ ક્યાંક ક્યાંક હું સેલેડને આપીશ. અને જે બી વ્યુઅર જોવે છે, દવા ના લેવી એના કરતાં ઘરે સલાડ બનાવવું પણ બહુ સારો એક ઉપાય છે. જરૂરી નથી કે તમે અમારે ત્યાંથી ધ સિમ્પલી સલાડથી કે બીજા એવા કંપનીથી મંગાવો, પણ ઘરે સલાડ બનાવીને પણ આખા દિવસમાં એક ટાઈમ ખાવું બહુ સારું છે બોડી માટે. હા, અને કેટલું જરૂરી છે, અને માનસિકતા શું હતી જે ફાફડા જલેબી વાળી વાત કરી એના કોરિલેશન પર આપણે આવીએ. પણ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે સોહમ પાઠક, જે યંગ એન્ટરપ્રેન્યોર છે, અને એમની જે વેન્ચર છે સિમ્પલી સેલડથી એ લોકો હેલ્ધી ખાવા માટે પ્રેરિત કરે છે. અને હાઉ ડઝ હી ગો અબાઉટ ધીસ વેન્ચર એ આપણે જાણીએ. ચલો, આપણે વાત અટકાવી હતી એ જગ્યાએ કે તમે ઘરે પણ સેલડ ખાઈ શકો છો અને ખાવું જોઈએ. તો મારે અત્યારે વાત એ જ કરવી છે કે ઇન્ડિયન ક્યુઝિન, કોઈ પણ ટ્રેડિશનલ ઇન્ડિયન ક્યુઝિન લઈ લેશો, એમાં સલાડ એ એક સબ ડિશ તરીકે છે. થોડું સલાડ લેવાનો, બાકી બધું રોટલી દાળ ભાત શાક, અથવા સાઉથ ઇન્ડિયામાં હોય તો ભાત પર વધારે ફોકસ છે, તો કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન્સવાળા પર જાય છે. પણ ફાઈબર ને જે સલાડ ઇમ્પોર્ટન્ટ છે એ કેટલું હોવું જોઈએ, એને આપણે થોડાક અંશમાં લઈએ છીએ, બીજું બધું વધારે લઈએ છીએ. તો એ માનસિકતા જે છે આટલા વર્ષોથી કે અમે બધા રોટલી દાળ ભાત શાક જ ખાતા હતા, અમે તો છે એકદમ હેલ્ધી, તો એ જે માનસિકતા બ્રેક કરવી એ તમારા માટે કેટલી ચેલેન્જિંગ રહી, અને તમે કેટલા સક્સેસફુલ થયા? એટલે બદલાશે ધીમે ધીમે, એનો સમય લાગી રહ્યો છે અત્યારે, બટ અમે ધીરજ રાખીએ છીએ, અમે વેઇટ કરીએ છીએ કે કેમ જેમ જેમ લોકો સલાડ તરફ જાય છે. સલાડના આજુબાજુ ફરતી 3-4 માન્યતા છે જે હું આજે તોડવા માંગુ છું. એક તો કે સલાડને આપણે સાઇડ ડિશ તરીકે ટ્રીટ કરીએ છીએ. બીજું, સલાડની વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે કે આ બીમાર હોય ત્યારે ખાવાનું. ત્રીજું, કે સલાડ એક એવી વસ્તુ છે જે બહુ બોરિંગ છે, એમાં કંઈ ટેસ્ટ નથી. અને ચોથું, કે સલાડ એક એવી વસ્તુ છે કે જે એ લોકો જ ખાય જે લોકો ડૉક્ટર હોય, કાં તો જે લોકો હેલ્થ સેગમેન્ટમાં હોય. પણ આ બધું જ ખોટું છે. સલાડ બધા માટે છે. આપણે જે દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ એમાં કાંઈ ખોટું નથી, એમાં પણ આપણને પોષણ મળે જ છે. પણ એ પોષણ આપણે 2 વખત જ્યારે લઈએ છીએ તો આપણને ખાલી કાર્બ્સ મળે છે. દાળ જ્યારે બની જાય છે તો દાળમાં પ્રોટીન હીટ થઈ જાય છે, તો એમાં આપણને પ્રોટીન નથી મળતું જે આપણને મળવું જોઈએ, આપણને કાર્બ્સ જ મળે છે. તો આપણે દાળ ભાત શાક રોટલી એ આખું એક જે સેગમેન્ટ કરીએ છીએ વન ટાઈમ, દેટ ઇઝ સ્ટીલ ઓકે. પણ શાક અને ભાત રોટલી અને ભાત ભેગું કરવું પણ એ સારું કોમ્બિનેશન નથી. ગોઈંગ ડાઉન ધ લાઇન ઘણા બધા એનાથી પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો આપણા એક ડેલી રિક્વાયરમેન્ટમાં જે કહેવાય કે ફાઈબર, હવે ફાઈબર આપણને ક્યાંથી મળે? તો જે આપણું પાલક છે, લેટસ છે, કોર્ન એટલે કે મકાઈ છે, પપાયા છે, જે ફાઇબરસ બધા ફ્રૂટ અને વેજીટેબલ છે, એમાંથી આપણને ફાઈબર મળે છે, જે બહુ જરૂરી છે. આપણે દિવસનું 15 થી 20 ગ્રામ ફાઈબર બોડીમાં લેવું ઇમ્પોર્ટન્ટ હોય છે. અને તમે કેટલુંક વેજીટેબલ લો અને કેટલુંક ફ્રૂટ લો ત્યારે જઈને તમને 15 થી 20 ગ્રામ મળતું હોય છે. તો એટલીસ્ટ તમારા દિવસના કોઈ પણ એક ટાઈમ તમારે એક ફ્રૂટ જેમાં તમને ફાઈબર મળે એ લેવું જોઈએ, અને એક ટાઈમ સલાડ જેમાં પાલક આવે છે, લીફી વેજીટેબલ આવે છે, કે લેટસ આવે છે, કોર્ન આવે છે, કે બેલ પેપર આવે, કેપ્સિકમ આવે છે, એવું અમારે લેવું જોઈએ જેનાથી તમને ફાઈબર પણ મળે છે. સાથે સાથે પ્રોટીન પણ બહુ જરૂરી છે. હવે આપણને વેજ એટલે કે વેજીટેરિયન સોર્સ જે પ્રોટીનનો કહેવાય, તો આપણા માટે ખાલી દાળ છે. અને આપણે એવું સમજીએ છીએ કે જે આપણે દાળ બનાવીએ છીએ એ દાળમાંથી આપણને પ્રોટીન મળે છે. પહેલાં તો એવું નથી. અગર કઠોળ હોય જે ખાલી બોઇલ્ડ હોય તો 100% બહુ બધું પ્રોટીન મળે છે. એવરી 10 એટલે કે હર 10 ગ્રામ જે મગ હોય એમાંથી આપણને 4 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. અને જે પનીરની વાત કરીએ તો હર 10 ગ્રામ પનીરમાંથી આપણને 3.5 થી 4 ગ્રામ જેટલું પ્રોટીન મળતું હોય છે. તો આપણે એ ફોકસ કરવું બહુ જરૂરી છે કે આપણે પ્રોટીન કયું લઈએ છીએ. અને આપણી પાસે વેજીટેરિયન સોર્સમાં ઘણું બધું ટાઈપ ઓફ
પ્રોટીન છે, જેમ કે પનીર છે, તમે વિગન હો તો ટોફુ છે, લેન્ટિલ્સ છે જેમાંથી તમે લઈ શકો. અને લેન્ટિલમાં પણ ઘણા બધા પ્રકાર, એટલે કે કઠોળ, ચણા છે, કાળા ચણા, કાબુલી ચણા, વાલ છે, તમારી પાસે મગ છે, બહુ બધા ઓપ્શન્સ છે. તો આ બધી વસ્તુને આપણે ક્યાંક આપણા મીલ્સમાં એડ કરવાની જરૂર છે. અને આજે હું તમને કહું, અમારા જ એક સલાડની વાત કરું કે સ્પ્રાઉટ. તો સ્પ્રાઉટની આજે વાત થશે તો ઘણા બધા વ્યુઅર્સ સાંભળીને એમ થશે કે યાર સ્પ્રાઉટ કોણ ખાય, બહુ બોરિંગ વસ્તુ છે. અને સ્કૂલ કોલેજમાં પણ મમ્મી ટિફિનમાં આમ ધરાર ભરીને આપતી હોય એવી રીતે ખાવાવાળી વસ્તુ છે. પણ અમે એક સલાડ બનાવ્યું જેનું નામ છે સ્પ્રાઉટ ભેલ સલાડ, જેની અંદર સ્પ્રાઉટ્સ, વેજીટેબલ, 2 ચટણી છે, એક ગ્રીન આપણી જે ઘરે ફુદીનાની ચટણી બને એ છે, અને એક અમે ક્રેનબેરી એટલે કે એક સ્વીટ બેરી આવે છે જેને અનસ્વીટન્ડ અમે વાપરીએ છીએ, જેમાં કોઈ પ્રકારની શુગર નથી હોતી, એની એક ચટણી બનાવીએ છીએ જે હેલ્ધી છે. અને એ 2 ચટણી અને એની સાથે મલ્ટીગ્રેન મમરા એટલે કે બાજરી, રાગી અને જવારના મમરા એ નાખીને આખી એક સ્પ્રાઉટની ભેળ બનાવીએ છીએ. હવે જ્યારે હું આવી રીતે તમારી સાથે વાત કરું ને આવી રીતે હેલ્ધી ફૂડ ખવડાવવામાં આવે તો તમને આજે મન થશે. એક્ઝેક્ટલી. તો આ એક રીત છે હેલ્ધી ફૂડને લોકો સુધી પહોંચાડવાની. એ અમે પ્રયાસ કર્યો છે કે આપણું જે ગુજરાતી ટેસ્ટ બડ છે એના માટે બનાવેલું સલાડ છે કે લોકોને એવું પણ ના લાગે કે અમે દાળ ભાત શાક રોટલી નથી ખાતા અને શું ખાઈએ છીએ, અને એવું પણ ના લાગે કે સાવ કોરું કોરું સલાડ થઈ ગયું. તો એવી જ રીતે ઘણા બધા બીજા ઓપ્શન પણ છે. ગુજરાતી ક્યુઝિનની વાત કરીએ તો ગુજરાતીમાં થોડાક એક કન્સેપ્શન્સ છે કે ગુજરાતી ખાવાનું આવું હોય, તો ગુજરાતી ઓડિયન્સને ગમે એ માટેનું તો છે. પણ ક્યારેક કોઈક તમે તમારા સેલેડ્સમાં રિવ્યૂઝના આધારે કંઈક લીધું હોય કે જે ચેન્જીસ લાવ્યા હોય, એવું કોઈ છે? સો અમે ગુજરાતની અંદર ખાલી ગુજરાતી લોકો નથી રહેતા, પણ ઘણા બધા નોન ગુજરાતી લોકો પણ રહે છે જે લોકોને સલાડ બહુ જ પ્રિય હોય છે, જે મુંબઈથી આવે છે કે દિલ્હીથી આવે છે કે બીજી મેટ્રો સિટીઝથી આવે છે. તો ત્યારે એ લોકોએ ફીડબેક અમને ઘણું આપતા કે તમારું સલાડમાં મીઠાશ બહુ છે. તો અમે એ જ કહેતા કે હની જે છે અમે ફાર્મનું વાપરીએ છીએ, ક્રેનબેરી ચટણી તો બી અમે ઘરે બનાવીએ છીએ. તો હવે ગુજુ ટચ કેવું છે કે આપણને ગળી વસ્તુઓ જોઈએ અને એની સાથે થોડી તીખાશ ને ખટાશ ને બધું જોઈએ, પણ વી લાઈક સ્વીટ ફૂડ. તો ત્યારે અમને થોડું ફીડબેક મળ્યું. તો અમારું જે હની લેમન ડ્રેસિંગ હતું એમાં અમે થોડુંક ચીલી ફ્લેક્સ એડ કર્યું. અમારું જે ચટપટા ચનાનું સલાડ હતું જે ચટણી સાથે હતું તો એને અમે થોડું ચટપટું કર્યું કે જેનાથી એવું ના લાગે કે ખાલી કોરા ચણા છે. એવી જ રીતે અમારું જે મેક્સિકન સલાડ છે એની અંદર એક સાલ્સા આવે છે, એમાં પણ થોડીક મીઠાશ સાથે તીખાશ છે. તો જ્યારે હવે આ નોન ગુજરાતી લોકો જે અહીંયા ગુજરાતમાં એમનું કંઈક જોબ કે બિઝનેસ માટે આવ્યા હોય છે અને અમારું સલાડ મંગાવે છે, તો હવે એ લોકોને ભાવવા લાગ્યું છે. અને ફીડબેકની તમે જે વાત કરી, એટલે આ બિઝનેસ માટે જ નહીં પણ જે પણ મને સાંભળે છે બધા બિઝનેસ માટે ફીડબેક બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમને કોઈ ફીડબેક આપે છે તો એને પોઝિટિવલી લેવું પણ બહુ જરૂરી છે. એ ફીડબેક પોઝિટિવલી લેવું એટલે જરૂરી છે કે આપણા સારા માટે છે, અને એ આપણા જ સારા માટે છે, અને સાથે સાથે જે બીજા કસ્ટમર્સ છે એ લોકોને પણ બેનિફિટ કરે. હા, અને ટુ રન અ બિઝનેસ આ તમારા ફીડબેક્સથી તમે કોન્સ્ટન્ટ એક ગ્રો કરી શકશો. અને ધ મોર યુ ગ્રો ધ મોર ન્યૂ ચેલેન્જીસ યુ વિલ ફેસ. તો તમારી એવી કોઈ ચેલેન્જ રહી છે જે તમે અમારી સાથે શેર કરી શકો કે જે યંગ એન્ટરપ્રેન્યોર કદાચ અવોઇડ કરી શકે, કે અથવા ખાલી એક્સપિરિયન્સ પણ શેર કરી શકો છો? સો ચેલેન્જ કહીશ કે જ્યારે અમે લોકો સલાડનું ક્યાંય પણ સ્ટોલ મૂકીએ કે એક્ઝિબિશનમાં અમારું સલાડ ટ્રાયલ માટે લોકોને આપીએ, કે અમે ઓફિસીસમાં પણ જ્યારે ટ્રાયલ માટે લઈ જઈએ, તો 10માંથી 2 કે 3 લોકો એવા હશે કે જે ડેફિનેટલી ટ્રાય કરશે, પણ 3-4 લોકો એવા પણ હશે જે ત્યાંથી નીકળશે ત્યારે એવું કહેશે કે આવું કોણ ખાય. ત્યારે ક્યાંક એ વસ્તુ હર્ટ કરે. પણ હું ત્યારે એ નથી વિચારતો કે એ વ્યક્તિ અમને શું કહીને ગયો. ત્યારે હું એ વિચારું છું કે અમે આજે આ ચાલુ કર્યું છે તો એનો પર્પસ આ વ્યક્તિના બોલ કરતાં પણ બહુ મોટો છે, અને અમારે એ પર્પસ માટે કામ કરવાનું છે કે એ દિવસ આવશે જ્યારે આ 3-4 લોકો આજે અમને કહીને ગયા છે કે આવું કોણ ખાય, એ લોકોને જ આ ખાવાની જરૂર પડશે. અને જ્યારે એમને પડશે ત્યારે અમે એમના માટે તૈયાર હશું એક સ્માઇલ સાથે, અને સલાડ એમને મોકલશું. સ્વીટ. હવે તમે હમણાં વાત કરી પહેલાં પણ કે શાર્ક ટેન્કમાં તમારો અનુભવ રહ્યો છે કે તમે ત્યાં પણ તમારું વેન્ચર એક્સપ્લોર કર્યું હતું. તો એ આખો એક્સપિરિયન્સ કેવી રીતના રહ્યો? તમે એ આવ્યું કેવી રીતના? તમે ગયા, શું થયું? પ્રોસેસ શું હતી એની? સો બહુ
સરસ એક્સપિરિયન્સ રહ્યો છે કે 19 વર્ષની ઉંમરે નેશનલ ટેલિવિઝનનો એક મોકો મળ્યો અને ક્યારેય ધાર્યું નહોતું કે એક મા દીકરાની જોડી આટલું પ્રેમ મળશે આ દેશથી. તો શાર્ક ટેન્કનું જ્યારે ફોર્મ આવ્યું ત્યારે મને ને મમ્માને બંનેને કોવિડ થયું હતું. તો અમે લોકો અલગ અલગ રૂમમાં, જે ક્વોરન્ટાઇનની પ્રોસેસ પ્રમાણે અલગ અલગ રૂમમાં હતા. અને ત્યારે જ મેં મમ્માને ફોન કરીને કીધું કે મમ્મા આવી રીતે એક રિયાલિટી શો છે જેનું આપણે ફોર્મ ભરવું જોઈએ, મે બી આપણા બિઝનેસને બેનિફિટ થાય. તો મમ્માએ એક ફાઉન્ડર તરીકે નહીં પણ એક મા તરીકે એટલું જ પૂછ્યું કે આમાં કંઈ પૈસા ભરવાના નથી ને? કારણ કે સૌથી પહેલાં ડર એ જ લાગે કે કંઈક સ્કેમ હોઈ શકે. એમ કીધું ના મમ્મા, પૈસા નથી ભરવાના, ઓફિશિયલી આપણે ફોર્મ ભરવાનું છે અને એનાથી મે બી આપણે સિલેક્ટ પણ થઈ શકશું. તો મમ્માએ કીધું ભરી દે. અને જ્યારે હું ભરતો હતો ત્યારે મને પણ મનમાં એ જ શંકા હતી કે અમારા જેવી નાની બ્રાન્ડ જે હજી તો શરૂ જ થઈ છે 2 વર્ષ પહેલાં, એ કેવી રીતે સિલેક્ટ થશે? કારણ કે તમે એ જ વિચારતા હો કે રિયાલિટી શોમાં આવશે તો એ બ્રાન્ડ હશે પણ થોડીક મોટી. પણ સમહાઉ એ લોકોએ અમારું યુનિક જે આઈડિયા છે કે અમે સલાડ કઈ રીતે પીરસ્યું છે અને સલાડ કઈ રીતે બનાવ્યું છે એને એ લોકોએ સિલેક્ટ કર્યું અને અમને એ મોકો આપ્યો. અને ધીમે ધીમે જેમ રાઉન્ડ થતા ગયા એ રીતે અમે સિલેક્ટ થતા ગયા અને લોકોને અમે સલાડ ટ્રાય કરાવતા, એમને સલાડ ગમતું, અમારી જોડી ગમતી અને અમારા જે બી વાત કહેવાનું છે કે અમે હિસાબ કિતાબ જે એમને સમજાવવાનો હોય એ અમારો બહુ ચોખ્ખો હતો. તો અમે એમને સમજાવતા અને એમને બધા જ પ્રશ્નોનો જવાબ મળી જતો. હવે જ્યારે શૂટિંગની વાત થઈ તો આપણે જે રીતે અત્યારે શૂટિંગ કરીએ છીએ એ જ રીતે શૂટિંગ હતું, પણ એ મારું લાઈફનું પહેલું શૂટિંગ હતું. એટલે બહુ ડર લાગતો હતો, બહુ નર્વસ હતો. કારણ કે 19 વર્ષની ઉંમરે તમને ના ખબર હોય કે શું બોલવાનું, શું નહીં બોલવાનું. પણ મને એટલું ખબર હતી કે મારી મમ્મા મારી સાથે છે, એટલે કોઈ વસ્તુનો ડર નહોતો. અને હા, હું થોડોક નર્વસ થઈ ગયો હતો, શ્વાસ ચડવા લાગ્યો હતો. પણ મમ્માએ મને ત્યારે એ જ વસ્તુ કીધી અંદર જતા પહેલાં કે કાંઈ પણ થાય અપસેટ ના થતો. ડીલ મળે તો બહુ જ સરસ, ના મળે તો કોઈ વાંધો નહીં. આપણે મહેનત કરતા રહીશું, આપણે કામ કરતા રહીશું અને આવી જ રીતે સલાડ બનાવતા રહીશું, પણ અપસેટ ના થતો. કારણ કે એ જ એવી છે ને કે મે બી અત્યારે હું એ વસ્તુથી અપસેટ ના થયો હોત, પણ ત્યારે હું યંગ હતો તો મે બી એ ઘડી મગજમાં બેસી ગયો હોત કે માઇન્ડમાં રહી ગયો હોત તો ઘણું બધું અફેક્ટ કરી શકે. પણ આઈ થિંક એ પોઝિટિવ એટીટ્યૂડ આપણા પેરેન્ટ્સથી જ આપણને મળે છે. જ્યારે બી આપણને એવું થાય કે આપણે નહીં કરી શકીએ ત્યારે જ આપણને રિમાઇન્ડર આપે છે આપણા માતા પિતા કે કઈ રીતે આપણે કરી શકશું. સો આઈ થિંક એક બહુ સરસ એક્સપિરિયન્સ હતો. અને અંદર જ્યારે તમે જાઓ છો તો જે શાર્ક્સ છે એ લોકો બહુ જ તમને સારું અને બહુ જ ઘર જેવું ફીલ કરાવે છે. એવું નથી લાગતું કે તમે શાર્ક નામ ખોટું છે એમના માટે કહી શકાય, કારણ કે ખબર નહીં અમને એવું ફીલ ના થયું. હા, પણ સવાલો જ્યારે એ લોકો પૂછે છે અને અગર તમારી પાસે એના જવાબ નહીં હોય તો તમને ક્યાંક ફીલ થશે કે એ શાર્ક છે. કારણ કે એન્ડ ઓફ ધ ડે એમના માટે પણ એ બિઝનેસ લઈને બેઠા છે અને અગર એ ઇન્વેસ્ટ કરે છે તો એ બી એમનું કંઈક એમાં ઇન્ટરેસ્ટ જોતા હોય. તો અમે એ ટ્રાય કર્યું કે અમારું જે છે બધું સામે સાચે રીતે અમે મૂકી દીધું કે આવું જ છે અને અમે આવી રીતે જ આગળ વધવા માંગીએ છીએ કે આવી રીતે શહેરોમાં, મેટ્રો સિટીઝમાં અમારે એને એક્સપેન્ડ કરવું છે. તો એ સાંભળીને એ લોકોને આઈડિયા બહુ ગમ્યો, અમને અમારી જોડી ગમી અને એમને ગમ્યું કે યંગ એજ પર મેં ચાલુ કર્યું ને મમ્મા એઝ અ સિંગલ મધર અને વુમન એન્ટરપ્રેનર આટલી બધી વુમનને ઇન્સ્પિરેશન આપ્યું. તો એ વસ્તુ ધ્યાનમાં રાખી અને એ લોકોએ અમને અમન સર અને વિનીતા મેમે ડીલ આપી હતી. અને આજની તારીખમાં વિનીતા મેમ ઇઝ એન એક્ટિવ ઇન્વેસ્ટર. અમારા કંપનીમાં એમણે ઇન્વેસ્ટ કર્યું, અમને મદદ કરી, અમારા અમદાવાદવાળા આઉટલેટ પર આવી પણ ગયા. એમણે સલાડ ટ્રાય કર્યું અને મુંબઈમાં જે તમે ખોલ્યું તો આજે મને બહુ ગર્વ થાય છે કહેતા કે એક મેન્ટર અને ઇન્વેસ્ટરની બિયોન્ડ જતા રહ્યા. એમની આખી ટીમ માટે સલાડ ઓર્ડર કર્યું. અમે ધાર્યું નહોતું કે એ મંગાવશે. એમને અમે કીધું બી નહોતું કે અમે આવી રીતે લાઈવ છે. એમને જોઈ લીધું હતું અમારી સોશિયલ મીડિયાથી અને એમને મંગાવ્યું. તો આઈ થિંક આ એક જર્નીમાં આ બધી નાની નાની વસ્તુ જ છે કે જે અમે યાદ રાખવાના છે અને આ લોકો જ છે જે અમને હેલ્પ કરે છે. એવો કોઈ ખાસ ચેન્જ આવ્યો તો બિકોઝ અચાનક જ વિઝિબિલિટી વધી ગઈ હશે ને આ શાર્ક ટેન્ક પર આવ્યા પછી અને ઓર્ડર્સ અચાનક જ વધી ગયા હશે. તો એ વખતની કોઈ એવી મોમેન્ટ છે જે તમે અમારી સાથે શેર કરી શકો? સો પહેલાં તો મેં નહોતું ધાર્યું કે અમદાવાદ આટલો પ્રેમ આપશે, કારણ કે અમે ત્યારે ઓનલી અમદાવાદમાં જ લાઈવ હતા. પણ અમદાવાદ સિવાય બહારથી તો બહુ જ પ્રેમ મળ્યો. પણ કહેવાય ને કે ઓર્ડર્સ અમે દિવસના 50 કરતા હતા અને સીધા 200-250 ઓર્ડર કરવાનો ટાઈમ આવી જાય તો થોડુંક એ ડિફિકલ્ટ થઈ જાય. બટ આઈ થિંક ફેમિલી એક આખું ભેગું થઈ ગયું.
બધા જ સાથે આવી ગયા, સાથે મળી ગયા, આખી ટીમ ભેગી થઈ ગઈ અને બધાએ મળીને મહેનત કરી. ત્યારે બહુ જ બધા લોકોનો ઓર્ડર ને ફોન આવતો હતો અને આજની તારીખમાં પણ એ આવે છે. પણ હવે ટીમ છે, ત્યારે ટીમ નહોતી તો ત્યારે એ રિયલાઇઝ થયું કે ફેમિલી કેટલું એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા જીવનમાં, કે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે તમારી જ ફેમિલી તમને મદદ કરવા આવે છે. તો આઈ થિંક એ રિસ્પોન્સ બહુ સરસ હતો, બહુ બધી રિસ્પેક્ટ અને બહુ ફેમ મળ્યું. અને એ જ ફેમ વિશે મેં પહેલાં પણ એ જ કીધું કે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ફેમ સાથે સાથે તમારે હમ્બલ એટલે કે ગ્રાઉન્ડેડ રહેવું બહુ જરૂરી છે. તમારા રૂટ્સ યાદ રાખવા બહુ જરૂરી છે કે તમે ક્યાંથી શરૂ કર્યું હતું. એ રિમાઇન્ડર પોતાને આપતા રહેશો એટલે તમને વાંધો નહીં આવે, તમે આગળ વધતા રહેશો. અને શાર્ક ટેન્કમાં અગર તમારે જવાનું પ્રોગ્રામ છે તો એટલું હું કહીશ કે અગર તમે ડીલ મળે છે અને તમે ટીવી પર આવો છો તો એના પછી બહુ જ સરસ ગ્રોથ થવાનો છે. એટલીસ્ટ બિઝનેસમાં મિનિમમ 3 ગુના ગ્રોથ તો તમે એક્સપેક્ટ કરી જ શકો છો. તો તૈયારી રાખવી બહુ જરૂરી છે, કારણ કે ઘણા બધા આજે દર્શકો હશે જેમને એવું હશે કે અમે અપ્લાય કરીએ, અમે પણ જઈએ. તો કરવું જ જોઈએ, એમાં કંઈ સ્ક્રિપ્ટેડ નથી. બેસ્ટ વાત તો એ જ છે કે કોઈ વસ્તુ તમને સ્ક્રિપ્ટ કહેવામાં નથી આવતી, તમારે જે રીતે વાત કરી તે કરી શકો છો અને બધું જ ઇમ્પ્રોમ્પ્ટુ હોય છે. તો ઇમ્પ્રોમ્પ્ટુ એટલે કે બધું જ નેચરલ હોય છે, કોઈ વસ્તુ પ્લાન નથી. યસ, તો આઈ થિંક કરવું જોઈએ, નવો એક્સપિરિયન્સ છે. બિલકુલ, યંગ એન્ટરપ્રેન્યોર્સ અત્યારે ઇન્સ્પાયર થયા હશે તો ભાઈ ચોક્કસ અપ્લાય કરજો શાર્ક ટેન્કમાં, તમને મળી શકે છે સારું એવું એક્સપોઝર. તમારા વેન્ચર પર પાછા આવીએ તો તમે જેમ કહ્યું એમ કે તમે માર્કેટિંગનો ભાગ સંભાળો છો અને હાઉ ઇટ વર્ક્સ એ તમારા મધર સંભાળે છે. તો માર્કેટિંગની એવી કોઈ સ્પેશિયલ ટ્રિક્સ છે કે જે તમે યુઝ કરી છે, એવી કોઈ થિયરીઝ છે કે જે તમે વાપરો છો કે જે તમારા બિઝનેસને તો હેલ્પ કરી જ છે, પણ જો એ કોઈ પણ XYZ બિઝનેસ હોય તો આટલું તો કરવું જ જોઈએ, એ પણ જો તમે અમારી સાથે શેર કરી શકો તો. સો હું જ્યારે કોલેજમાં આવ્યો તો અમને સૌથી પહેલાં માર્કેટિંગના 4P શીખવાડવામાં આવ્યા હતા. એટલે બહુ જ બેઝિક છે કે તમે કોઈ પણ બિઝનેસ ચાલુ કરતા હો ને એનું માર્કેટિંગ કરવું હોય તો 4Psને ધ્યાન રાખવા બહુ જરૂરી છે. સૌથી પહેલું એટલે તમારું પ્રોડક્ટ, એટલે કે તમે જે વસ્તુ બનાવી છે એના પર તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. એ ઓબ્વિયસલી લોકોને ગમવું જોઈએ, ફીડબેક લેવી જોઈએ અને એને લોકો સુધી સરસ રીતે પહોંચાડવું જોઈએ. સેકન્ડ આવે છે પ્લેસ, એટલે કે તમે એ વસ્તુને ક્યાં શરૂ કરો છો. તમારા જેમ તમે મને ડિમાન્ડ સપ્લાયનો સવાલ પૂછ્યો તો એ જ રીતે કે શું એ વસ્તુની ડિમાન્ડ છે એ શહેરમાં કે એરિયામાં, તો એ રીતે તમારે ધ્યાનમાં રાખીને ચાલુ કરવું જોઈએ. પ્રાઇસ એટલે કે 3rd P, કે તમે એને કયા પ્રાઇસ પર રાખો છો. અગર તમે એને રિઝનેબલ પ્રાઇસ પર રાખો છો કે બધા જ એને ખરીદી શકે તો તમારે એવી પ્રાઇસ રાખવી પડે જે બધા માટે એક્સેપ્ટેબલ હોય. અને અગર તમે એને બહુ હાઈ પ્રાઇસ પર વેચો છો તો એ મે બી લક્ઝરી ગુડમાં આવે કે એ ખાલી જે લોકો એને અફોર્ડ કરી શકતા હશે એ જ લેશે. તો એ તમારે ડિફાઇન કરવું બહુ જરૂરી છે. અને લાસ્ટ એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ P હું માનું છું એ છે પ્રમોશન. એટલે કે બધું જ થઈ જશે પણ એન્ડ ઓફ ધ ડે તમારું પ્રોડક્ટ લોકો સુધી તમે નહીં પહોંચાડી શકો તેનો કોઈ મિનિંગ નથી. એ ઓફલાઈન હોય કે ઓનલાઈન એ તમારે ડિસાઇડ કરવાનું છે, પણ તમારે પ્રમોશન કરવું બહુ જરૂરી છે. ઓકે, ડેફિનેટલી 4Ps આર મસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ માર્કેટ અ પ્રોડક્ટ. યસ. હવે એવું બી થઈ શકે ને, બિકોઝ તમારું સ્પેશિયલી ફૂડને લઈને વેન્ચર છે, તો જે પણ ફૂડ બિઝનેસીસ હોય છે એ લોકોના માટે એક ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે ગ્રોથ માટે. ગ્રોથ એટલે એવું નથી કે તમે બદલી નાખો, બિકોઝ ઓબ્વિયસલી ફૂડનું છે તો તમે જે વસ્તુ આપો છો એની ડિમાન્ડથી જ એ બિઝનેસ થયું છે. તો કન્સિસ્ટન્ટલી તમે સેમ ટેસ્ટનું સેમ ક્વોલિટી સાથે પીરસો લોકોને આપો અને પછી એમાં જે ગ્રેજ્યુઅલી ગ્રોથ થાય છે એના વિશે અમને જણાવો કે હાઉ ડુ યુ ફંક્શન તમારા વેન્ચરમાં. સો મમ્માનું એક જ થિયરી છે કે તમે કંઈ પણ વસ્તુ કરો એમાં કન્સિસ્ટન્સી હોવી બહુ જરૂરી છે. કે આજે અમે જ્યારે બિઝનેસ શરૂ કર્યું હતું ત્યારે એ જે સલાડનો ટેસ્ટ છે એ આજે કાં તો તમને સેમ મળશે કાં તો એનાથી બેટર મળશે, પણ ડાઉન નહીં જાય. બિકોઝ વિથ ટાઈમ લોકો ઓબ્ઝર્વ કરતા હોય છે કે તમારો ટેસ્ટ સારો છે કે નહીં. આપણે ઘણીવાર 2 વર્ષ પહેલાં જે રેસ્ટોરન્ટમાં ગયા હોય ને એમાં પછી જઈએ અને આપણે વારંવાર જતા હોય ને આપણે મે બી 2 વર્ષ પછી જઈને આપણને અગર ના ગમે તો આપણા માઇન્ડમાં કે વર્ડ પર એ જ આવે કે
હવે આનું પહેલાં જેવું નથી રહ્યું. તો એ વસ્તુ અમે ક્યારેય કોઈને ફીલ નથી થવા દીધી એટ સિમ્પલી સેલેડ. અને યસ, અમને ડેફિનેટલી ક્રિટિકલ રિવ્યૂ આવે છે, એવું નથી કે નથી આવતા. એ બહુ જરૂરી છે. બધું તો પોઝિટિવ ના જોઈ શકે લાઈફમાં, કંઈક નેગેટિવ આવવું પણ જોઈએ, જેમાંથી અમને શીખવા મળે છે. અને અમે કામ કરીએ છીએ ત્યાં, કારણ કે જે પણ ફીડબેક તમને મળે છે એને તમે જેટલું સારી રીતે અને જેટલું એને કામમાં લગાવશો એટલું જ કસ્ટમર માટે એક સારો એક્સપિરિયન્સ બનશે. તો અમે ટ્રાય કરીએ છીએ કે કેવી રીતે સલાડની રેસિપી કન્સિસ્ટન્ટ, અને મમ્માનું એક માર્ગદર્શન ટીમને એ જ છે કે જે વસ્તુ આપણે જે ફ્રેશનેસથી બનાવીએ છીએ એ જ રીતે બનવી જોઈએ. અને અગર કોઈ પણ આજે એક સલાડની અંદર અમે 8 થી 9 વસ્તુ નાખતા હોઈએ છીએ, તો અગર 8 થી 9માંથી મેજોરિટી વસ્તુ અવેલેબલ ના હોય તો એ વસ્તુ અમે નથી કરતા, સેલ નથી કરતા. અમે એને ના પાડી દઈએ છીએ કે આઉટ ઓફ સ્ટોક કરી દઈએ છીએ. પણ અમારી પાસે જ્યારે વસ્તુ અવેલેબલ હોય તો જ અમે એને સેલ કરીએ છીએ, કે જેનાથી લોકોને કમ્પ્લીટ એક્સપિરિયન્સ મળે. ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થવી જોઈએ, કંઈ પણ થાય બીજું બધું તો જ ગ્રોથ થશે ડેફિનેટલી. અને કોઈ પણ બિઝનેસ હોય, ફૂડ બિઝનેસ હોય કે પ્રોડક્ટ બિઝનેસ હોય કે કંઈ પણ હોય, આપણે કન્સિસ્ટન્ટ રહેવું બહુ જરૂરી છે. બહુ જરૂરી છે. અને લાસ્ટલી એ પૂછે કે સપોઝ તમે ઓબ્વિયસલી એડવોકેટ કરો છો કે સેલેડ ખાવું જોઈએ, એક ટાઈમ તો એટલીસ્ટ આવું ખાવું જોઈએ, એક વખત ફળ લેવું જોઈએ, પણ એ સિવાય જો પર્સનલી પૂછીએ તમને તો તમને કઈ પ્રકારનું ક્યુઝિન ભાવે છે? અને ફૂડ વિશે, ગુજરાતી ફૂડ વિશે તમારું શું માનવું છે? સો અગર આપણે સલાડને અત્યારે સાઈડ પર મૂકીએ, કારણ કે બહુ હેલ્ધી વાતો થઈ ગઈ, થોડી ટેસ્ટી વાતો કરીએ, તો મને પર્સનલી કાઠિયાવાડી જમવાનું બહુ ગમે છે. કારણ કે મારો જન્મ સૌરાષ્ટ્રમાં થયો છે, અને સૌરાષ્ટ્રના ધરતીથી એક જ વસ્તુ શીખવા મળી છે કે તમને જેટલું ખાવાનું પ્રેમ છે એટલું જ લોકોને ખવડાવવાનો પ્રેમ હોવો જોઈએ. તો અમે એ જ પ્રેમ અમદાવાદને શીખવાડવાની કોશિશ કરીએ છીએ કે પ્રેમ ખાવામાં તો હોવો જોઈએ, પણ સાથે સાથે ખવડાવવામાં પણ હોવો જોઈએ. અને એ જ અમે ટ્રાય કરીએ છીએ કે જાય. અને કાઠિયાવાડી ફૂડ, જ્યારે અમે સલાડ નથી ખાતા ત્યારે ઘરે કાઠિયાવાડી જમવાનું જ બને છે. અને રોટલો છે, સેવ ટમેટાનું શાક છે, રીંગણાનો ઓળો છે, છાશ વગર આઈ થિંક કોઈ પણ અમારું મીલ કમ્પ્લીટ નથી થતું. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અમારા હરેક મીલનો હોય છે. અને ચા વગર કોઈ દિવસ શરૂ નથી થતો. તો આઈ થિંક ગુડ મોર્નિંગ છે તો ઘણા બધા લોકો ચા પીતા હશે, જે કાઠિયાવાડમાં જોતા હશે એ લોકો અગ્રી કરતા હશે મારી સાથે કે ચા કેટલી ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. રાત્રે 3 વાગે કોઈ ઉઠાડીને કે ચા પીવી છે તો અમે ના નહીં પાડીએ, હા જ પાડશું. સો આઈ થિંક કાઠિયાવાડી ફૂડ ઇઝ સમથિંગ વિચ આઈ લવ. મને ગુજરાતી ખાવાનું પણ ગમે જ છે, એવું નથી ગમતું, પણ હું જ્યાંથી જન્મ્યો છું અને જ્યાંથી આવું છું ત્યાંનું હંમેશા એક ઇમોશનલ કનેક્ટ રહેવાનું જ છે. અને ઘરે બને જ છે એટલે એમાં કાંઈ ના નથી. બટ યસ, આઈ લવ ટુ હેવ ખીચડી અ લોટ. ખીચડી એક સુપર ફૂડ છે. જે લોકોને બી મેં રોટી સબ્જી દાલ રાઈસ માટે એવું કીધું છે કે એને અવોઇડ કરવું, એને સલાડ ખાવું, અને જ્યારે સલાડ નથી ખાવું તો ખીચડી ડેફિનેટલી બેસ્ટ ઓપ્શન છે. હું એવો વ્યક્તિ છું કે જે 7માંથી 5 કે 6 દિવસ ખીચડી ખાઈ શકું છું. તો આઈ થિંક હું અગર આ એજ પર ખીચડી માટે આટલું પ્રેમ બતાવતો તો તમે પણ બતાવી જ શકો છો. બસ એમાં રાઈટ અમાઉન્ટ ઓફ ઘી અને ખીચડી, ધેટ્સ ઇટ. ડેફિનેટલી. એટલે there are many aspects of eating healthy and salad is important one, but ખીચડીને બધું બી તમે કરી શકો છો. ભાવતું ખાવામાં કશો જ વાંધો નથી, એઝ લોંગ એઝ ઇટ ઇઝ હેલ્ધી. ફાઇનલી તમે કોઈ બીજા યંગ ઓન્ટરપ્રેન્યોરને કોઈ એક એડવાઇસ અથવા મેસેજ આપવા માંગો કે આ તો મસ્ટ ડુ અને ધીસ યુ નેવર ડુ, એવું જો કોઈ તમે ફાઇનલી કહી શકો અમારા દર્શક મિત્રોને તો ગમશે? હું એ જ કહેવા માંગીશ કે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે વોટ નોટ ટુ ડુ. એટલે કે આપણને બધાને ખબર હોય છે કે આપણે શું કરવાનું છે, આપણને એ જ નથી ખબર હોતી કે આપણે શું નથી કરવાનું. તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે શું નથી કરવાનું જ્યારે પણ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ. અને બીજું એક મિથ કહી શકું કે માન્યતા કહી શકું કે ઘણા બધા યંગ વ્યુઅર્સના માઇન્ડમાં હોય છે કે બિઝનેસ શરૂ કરીએ તો અમે અમારું પોતાનું કરીએ, અમારે અમારા જે દાદાનું કે પપ્પાનું બિઝનેસ છે એમાં જોડાવું નથી, કે અમારે અમારા મમ્મી પપ્પા કે ફેમિલી સાથે બિઝનેસ નથી કરવું કે સ્ટાર્ટઅપ નથી કરવું. હું આજે તમારી સામે એક લાઈવ એક્ઝામ્પલ બેઠો છું જેણે એની મમ્મા સાથે બિઝનેસ ચાલુ કર્યું છે. તો તમારે અગર સ્ટાર્ટ કરવું હોય બિઝનેસ અને તમારે શીખવું હોય સૌથી વધારે, તો આઈ થિંક તમારા પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સ જેટલું તમને વધારે શીખવા ક્યાંય નહીં મળે. જે એક્સપિરિયન્સ અને જે
એજ્યુકેશન એ આપી શકે છે એ બુક્સમાં પણ નથી. તો અગર તમે એવું લાગતું હોય કે તમને એવું નથી કરવું તો એવું ખોટું છે. આઈ વુડ સજેસ્ટ કે તમે કંઈક શીખો એમની પાસેથી, બિકોઝ એમની પાસે ઘણું બધું છે, એમની પાસે ઘણા બધા આઈડિયાઝ છે. એ બસ બંધાયેલા છે કે વેઇટ કરે છે ક્યારે તમે એમને કહો કે મારે આ કરવું છે, અને તમે એમને પ્લેટફોર્મ આપો એન્ડ દે વિલ બી રેડી ટુ ગીવ યુ ધ આઈડિયાઝ. અને શું ખબર એ તમારો નેક્સ્ટ યુનિકોર્ન આઈડિયા બની જાય. અને અમે તો એ આઈડિયા તરફ બંને જણા મળીને કામ કરીએ જ છીએ, અને વી આર ટ્રાઈંગ કે કેવી રીતે અમદાવાદ ને મુંબઈને હેલ્ધી બનાવ્યું છે, તો એ જ રીતે આખા દેશને હેલ્ધી બનાવીએ. તો દેટ ઇઝ આર ટ્રાય, અને એ જ યંગ વ્યુઅર્સને હું મેસેજ આપવા માંગીશ. વાવ, એકદમ સ્વીટ અને નાઇસ અને એની સાથે નોબલ મેસેજ આપવા બદલ થેન્ક યુ સો મચ. અને ખાસ તમારી આખી જર્ની અમારી સાથે શેર કરવા બદલ, અમને ઇન્સાઇટ્સ આપવા વિશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે હેલ્ધી ઇટિંગ, એ અમને શેર કરવા બદલ અને અમને ઇન્સ્પાયર કરવા બદલ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા માટે. થેન્ક યુ.